શિયાળામાં અડદિયાની સાથે સૌથી વધારે કોઈ વસાણું ખવાતું હોય ને તો એ મેથી પાક છે. અને આ મેથી પાક એટલી સરળ રીતના બનાવીશું ને કે જેણે કોઈ દિવસ બનાવ્યો ન હોય ને એ પણ આસાનીથી બનાવી શકશે. અને એટલો પોચો થશે ને કે મોઢામાં મૂકતા તો ઓગળી જશે, જાણે તમે કોઈ મીઠાઈનો ટુકડો ખાતા હોય ને એવું લાગશે. શિયાળામાં મેથી પાક ખાવાનું ખાસ મહત્વ છે. ગોળ અને મેથીથી તમારા હાડકાં મજબૂત થાય છે અને શરીરમાં એનર્જી આવે છે. તો ચાલો મેથી પાક બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં બધી જ વસ્તુને તૈયાર કરી લઈએ. તો અહીં સ્લાઇસમાં કટ કરેલી બદામ લીધી છે, સાથે દ્રાક્ષ, પિસ્તા લીધા છે અને કાજુ લીધા છે. આ બધા જ ડ્રાયફ્રૂટનું વજન 100 ગ્રામ છે, એટલે બધું 25-25 ગ્રામ જેવું લીધું છે. આમાં તમને જે ભાવતું હોય એ ડ્રાયફ્રૂટ સ્કીપ પણ કરી શકો છો અને એડ પણ કરી શકો છો. અખરોટ ભાવતો હોય તો એ પણ લઈ શકાય. હવે બીજી બધી આ વસ્તુ તૈયાર કરી લીધી છે. એમાં સૌથી પહેલાં છે ઘઉંનો લોટ. તો 80 ગ્રામ જેવો ઘઉંનો લોટ લીધો છે. અહીં મેં કોઈ એક વાટકી સેટ કરી લીધી છે આ વસ્તુ લેવા માટે. એમાં 3 ચમચી જેવી અડદની દાળ અને 3 ચમચી જેવી મેથી લીધી છે. વજનમાં કહું તો 30-30 ગ્રામ છે. હવે અડદ અને મેથીને મિક્સરમાં દળીને લોટ તૈયાર કરી લઈશું. તો આ ત્રણેય પ્રકારના લોટ લેવાના છે. હવે સાથે લઈશું 50 ગ્રામ ગુંદ અને 30 ગ્રામ ટોપરું. ચમચીથી જુઓ તો ગુંદ છે 5 ચમચી જેવો થાય છે અને જેટલો ઘઉંનો લોટ છે એટલું ટોપરું છે. હવે આ 5 વસ્તુમાં તમને જે ભાવતી વસ્તુ હોય ને એ વધઘટ કરી શકાય છે. મેથી વધારે ભાવતી હોય તો મેથી લઈ શકાય, અડદનો લોટ વધારે ભાવતો હોય તો એ લઈ શકાય, ગુંદ, ટોપરું તમે તમારી ચોઈસ મુજબ વધઘટ લઈ શકો છો. તો અહીં આ 5 વાટકીમાં લીધેલી બધી વસ્તુનું માપ 250 ગ્રામ જેવું થાય છે, એટલે એ મુજબ ગોળ અને ઘી લેવાનું છે. તો અહીં 250 ગ્રામ જેવું ઘી લીધું છે અને 200 ગ્રામ ગોળ લીધો છે. ઓછું મીઠું ખાવ છો તો 180 ગ્રામ જેવો ગોળ લઈ શકાય. હવે બીજી વસ્તુમાં 1 ચમચી ખસખસ, 1 ચમચી જેવો ગંઠોડાનો પાવડર, 2 ચમચી સૂંઠ અને અડધી ચમચી હળદર લઈશું. હવે અડદની દાળ, મેથી અને ગુંદને મિક્સરમાં પીસી લેવાનું છે. થોડો ગુંદ મેં આખો કાઢી લીધો હતો જે ગાર્નિશિંગ માટે વાપરીશું. હવે બધું પીસી લીધું છે. તમે જોઈ શકો છો આ મેથીનો લોટ છે, એકદમ ઝીણો દળ્યો છે. કરકરો ના દળવો, ઝીણો દળીએ ને તો કડવાશ એની ઓછી લાગે છે. એવી જ રીતના અડદની દાળનો પણ લોટ તૈયાર કરી લીધો છે, એ પણ ઝીણો જ પીસો છે. જ્યારે ગુંદને કણીદાર પીસ્યો છે. સાથે તળાતા આ ગુંદ ફૂલશે એટલે મેથી પાક પોચો થશે. હવે મેથી પાક બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મેથીના લોટને ઘીમાં પલાળી દઈશું. ઘીમાં પલાળવાનું કારણ એ કે અહીં મેથીનો લોટ છે ને એકદમ ઝીણો દળ્યો છે, પણ ઘીમાં મિક્સ કરીને ઉમેરીને તો ગાંઠા પણ નહીં પડે અને એકદમ સારી રીતના બીજા લોટ સાથે મિક્સ થઈ જશે. તો 2 ચમચી જેવું ઘી ઉમેરીને મેથીના લોટને મિક્સ કરી લઈશું. હવે પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે. હવે મેથી પાક બનાવવાનું શરૂ કરીએ. તો મેથી પાક બનાવવા માટે મેં લોખંડનું મોટું લોયું લીધું છે, સાથે તવીથો અને જારો લીધો છે. આ બંનેનો ઉપયોગ કરવાનો છે. હવે ગેસ ચાલુ કરી દઈશું અને જેટલું ઘી લીધું છે એમાંથી અડધું ઘી લોયામાં ઉમેરી દઈશું. અહીંયા ટોટલ 250 ગ્રામ જેવું ઘી લીધું છે, તો એમાંથી અડધું ઘી લોયામાં ઉમેરી દઈશું. હવે ઘી ગરમ થાય એટલે સૌથી પહેલાં ગુંદ તળી લઈશું. આ ગુંદ છે ને આખો જ રાખીશું, આને નહીં પીસીએ, કારણ કે આ ગાર્નિશિંગમાં વાપરવાનો છે. તો એકદમ લો ફ્લેમ ઉપર તળતા ગુંદ છે એ સાબુદાણાની જેમ ફૂલી જાય એટલે એને બહાર કાઢી લઈશું. ગુંદ કાચો ન રહે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. તો બધો ગુંદ અહીં તળાઈ ગયો છે. આટલો ગુંદ તળ્યો એમાં ઘણું ખરું ઘી શોષાઈ ગયું છે. તો ફરી 1 ચમચા જેવું ઘી ઉમેરીશું. જેટલું બાકી ઘી રહ્યું છે એમાંથી 1 ચમચો ઉમેરી દઈશું. હવે એમાં લોટને ઉમેરી દઈશું. તો આ ઘઉંનો લોટ ઉમેર્યો છે, એને શેકી લેવાનો છે. તો એકદમ ધીરે ધીરે લો ફ્લેમ ઉપર ઘઉંના લોટને શેકતા જવાનું છે. આ ઘઉંનો ઝીણો લોટ જ છે જેમાંથી રોટલી બનાવીએ છીએ. તો હવે ધીરે ધીરે શેકાતા ઘઉંનો લોટ જ્યારે અડધો શેકાઈ જાય તો આમાં અડદનો લોટ શેકવાનો છે, પણ મને ઘી ઓછું લાગી રહ્યું છે એટલે છેલ્લો જે ચમચો બાકી છે એ ઉમેરી દઈશું. હવે થોડું જ ઘી બાકી રહ્યું છે. સાથે ઘઉંનો લોટ છે એ 50% જેવો શેકાઈ ગયો છે. ત્યારે અડદનો લોટને ઉમેરી દઈશું, એને પણ શેકી લઈશું. હવે બંને લોટને સાથે શેકાતા 6 થી 7 મિનિટનો ટાઈમ લાગશે. હવે જ્યારે તમને એવું લાગે કે લોટમાંથી સરસ સુગંધ આવવા લાગી છે અને શેકાતા એનો કલર ચેન્જ થઈ ગયો છે ને, તો હવે લોટ તૈયાર છે. લોટને વધારે પડતો નહીં શેકવાનો, નહીંતર કડવાશ આવી જશે. તો બસ આવો કલર થઈ જાય એટલે ગુંદને ઉમેરી દઈશું. તો પીસેલો જે ગુંદ છે એને ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. ઘી પૂરતું છે એટલે આટલા ઘીમાં ગુંદ સરસ રીતના તળાઈ જશે. તમે જોઈ શકો છો ગુંદ છે એ ફૂલવા લાગ્યો છે અને હવે જેટલું આપણે વધારાનું ઘી મૂક્યું હતું એ બધું શોષાઈ જશે. અહીંયા ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. લો ફ્લેમ ઉપર જ આ બધું કરવાનું છે. હવે ગુંદ તળાઈ ગયો છે તો સાથે ડ્રાયફ્રૂટ્સને ઉમેરી દઈશું. તો કાજુ અને બદામને ઉમેરી દીધા છે.
ત્યારબાદ સાથે ટોપરું પણ ઉમેરી દઈશું. 1 ચમચી જેવું ટોપરું મેં અલગ રાખ્યું છે ગાર્નિશિંગ માટે, જેનો છેલ્લે ઉપયોગ કરીશું. હવે બધું મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો ઘી ઘણું ખરું ગુંદમાં પીવાઈ ગયું છે. તો હવે સૂંઠ, ગંઠોડા અને હળદરને પણ સાથે ઉમેરી મિક્સ કરી લઈશું. હળદરથી એક તો કલર પણ સરસ આવશે અને સાથે મેથી અને હળદરના ગુણધર્મ છે ને એ હાડકાને મજબૂત બનાવવાના છે, એટલે મેં અહીં હળદર ઉમેરી છે. તો હવે તમે જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે. તો છેલ્લે મેથી જે પલાળેલી છે એને પણ ઉમેરી દઈશું. હવે જે લોકો વધારે કડવું ખાઈ શકતા હોય એમને વધારે મેથીના પાવડરનો ઉપયોગ કરવાનો, પણ હું આટલો લઈ રહી છું જે પૂરતો છે. હવે છેલ્લે દ્રાક્ષને પણ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો જ છે. બસ હવે બધું મિક્સ કરી લેવાનું છે. અહીંયા 1 મિનિટ માટે મિક્સ કરીને હવે ગેસને બંધ કરી દેવાનો છે, કારણ કે બધું જ ઉમેરાઈ ગયું છે. તો ગેસ બંધ કરીને જેટલો ગોળ લીધો છે એટલો ઉમેરી દેવાનો છે. તો થોડો થોડો ઉમેરીને મિક્સ કરતા જઈશું. તો અહીં મેં ગોળ ખમણીને લીધો હતો એટલે જલ્દી મિક્સ થઈ જાય. અહીં એક વાતનું ધ્યાન રાખવાનું કે જો વાતાવરણમાં ખૂબ જ ઠંડી હોય ને તો આ કામ તમારે ફટાફટ કરવું પડશે. જેવો ગોળ ઉમેરશો ને એટલે મિશ્રણ છે ને ઠરવા લાગશે અને મેથી પાક જામવા લાગશે. એટલે ગોળ છે ને હંમેશા ખમણીને લેવાનો, પછી જ ઉમેરી અને મિક્સ કરી લેવાનો. હવે તમે જોઈ શકો છો ઘણું ખરું જામી ગયું છે. તો જે બાકી રહેલો ગોળ છે એમાંથી 1 જ ચમચી જેવો બાકી રાખીને બધો જ ગોળ ઉમેરી ફરી મિક્સ કરી લઈશું. આમ તો આ મેથી પાક એકદમ સોફ્ટ જ થાય છે, કારણ કે અહીં આપણે ઘીનો પૂરતો ઉપયોગ કર્યો છે. પણ વધારે સોફ્ટ થાય ને એ માટે મારા ઘરમાં માવો હતો તો હું 2 ચમચી જેવો માવો ઉમેરી રહી છું, જેનાથી મેથી પાક છે ને એકદમ સોફ્ટ થશે. જો વધારે પ્રમાણમાં તમારે માવો ઉમેરવો હોય ને તો માવાને પહેલાં શેકી લેવાનો, પણ હું અહીં 2 ચમચી જેવો જ ઉમેરી રહી છું એટલે શેકવાની જરૂર નથી, આમ જ આમાં શેકાઈ જશે. તો હવે સાથે છેલ્લું ઘી બાકી રહ્યું હતું એ પણ ઉમેરી દઈશું. માવો નાખવો બિલકુલ ઓપ્શનલ છે, જો તમારી પાસે ના હોય તો એના વગર પણ મેથી પાક એકદમ સરસ બને છે. હવે બધું મિક્સ થઈ ગયું છે તો છેલ્લે ખસખસ અને પિસ્તા પણ ઉમેરી દઈશું. અહીં તમે જોઈ શકો છો હવે મેથી પાક છે એ જામવા લાગ્યો છે. હજુ થોડી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ છે એટલે જલ્દી નથી જામી જતો, પણ વાતાવરણ જો એકદમ ઠંડુ હોય ને તો અત્યારે જામી પણ ગયો હોય. તો હવે ટ્રેમાં ઘી લગાવી લઈશું અને આમાં મેથી પાકને સેટ કરી દઈશું. અહીં આપણે જેટલા પ્રમાણમાં ઘી લીધું એનાથી મેથી પાક એકદમ સોફ્ટ થશે, પણ તમને એવું લાગે કે ઘી ઓછું છે તો 1 જ ચમચી જેવું ઉમેરી શકાય, અને જો ઉપર થર કરવો હોય તો ઘીને રેડી પણ શકો છો. તો હવે મેથી પાકને સેટ કરી દીધો છે. તો છેલ્લે ગુંદ, ટોપરું, ખસખસ અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈએ. મેથી પાકમાં સરસ રીતના ચીપકી જાય એ માટે વાટકીથી પ્રેસ કરી લઈશું. આ મેથી પાક છે 10 થી 15 મિનિટમાં જામી પણ જશે, જરાય વાર નથી લાગતી. તો ફ્રેન્ડ્સ, તમને મેથી પાક બનાવવાની રીત સરળ લાગી ને? તો તમે પણ આ રીતના બનાવજો, અને આ એટલો સરસ થાય છે ને, તમે આ રીતના બનાવશો ને તો મોઢામાં ઓગળી જશે. બધી જ વસ્તુનું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલું છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, 10 થી 15 મિનિટમાં મેથી પાક એકદમ સરસ જામી ગયો છે. તમે જોઈ શકો છો કટ પણ સરસ રીતના થાય છે અને ખાવામાં પણ એકદમ પોચો થયો છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રીત સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.